દ્વારકાવાળાનો હુકમ થાય કે ના થાય, પણ મોગલમાનો તો હુકમ થઈ જ જાય. ઘરે જતી વખતે આવી ગયું મોગલમાનું મંદિર, એટલે કાનભાઈ ઇકો વાળીને ઉપાડી મોગલમાના ધામમાં. મંદિરના આંગણામાં જઈને જોયું તો ત્યાં શંકર ભગવાનની મૂર્તિ પણ મૂકવામાં આવેલી હતી, સાથે મગર બળદગાડું પણ હતું. મંદિરમાં પ્રવેશ કરીને પછી મેં કરી લીધા માતાજીના દર્શન અને પછી હું આવી ગયો બહાર. મંદિરની પડખે એક નાની માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે, ત્યાં પણ માતાજીના દર્શન કરી પછી માતાજીને ધજાના દર્શન કરીને કાનભાઈ ઉપાડી ગાડી ઘર બાજુ. ગામના ગેટની અંદર પ્રવેશતા જ જોયું તો જાણે હોળીમાને પ્રગટાવવાની તડામાર તૈયારીઓ ચાલુ હતી. પછી રાતે હોળીમાને પ્રગટાવી દીધા હતા, એટલે હું પણ વાળું પાણી કરીને ઉપડી ગયો હોળીમાના દર્શન કરવા. કાનભામને જાણે કેડું દુખતી હોય એમ બેહી ગયા કેડું શેકવા માટે. પહેલાના ગઢિયાઓએ કીધેલું છે કે હોળીમાના તાપનો શેક લેવી એટલે કેડ મટી જાય. પછી મેં પણ તાપનો શેક લઈને ઉપડી ગયો હું ઘરે.